ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધે. પરમાત્મા પ્રકાશ એકતાલીસ, 42, 43 આ બધી ગાથાઓ પૂરી થઈ. 44, 45 અને 46 આ ત્રણ ગાથાઓમાં નિંદા મુખે પ્રશંસા, મુનિરાજોની ભક્તિ, સાધકનો મહિમા, અનાદિ કર્મ બંધનરૂપી બંધુ એને તમે સર્વનાશ કર્યા, એમ કરીને ભાષા ઉપાલંબની છે, ઠપકાની છે, પણ ભાવ આદરના છે, સન્માન અને ગૌરવનો છે. 46મી ગાથા સાથે ત્રણેય ગાથાઓમાં એ વિષય પૂરો થયો. અને 46મી ગાથા પછી એક ક્ષેપક ગાથા છે. ક્ષેપક એટલે વધારાની બીજી કોઈ પ્રતિમા તાળપત્રોમાં વગેરે ઉમેરાયેલી ગાથા. એ ગાથા એટલી જ કહે છે, એટલી જ વાત એમાં છે કે અજ્ઞાનીઓ જેમાં પ્રસુપ્ત હોય છે, સુપ્ત હોય છે, ત્યાં તપસ્વી જ્ઞાની જાગૃત હોય છે, જાગે છે, એટલે સાવધાન હોય છે. અને સંસારી જીવો જેમાં જાગે છે, સાવધાન રહે છે, તેમાં જ્ઞાની સૂતો હોય છે અથવા યોગ નિદ્રામાં હોય છે. એક ખરેખર આ વાતને કોઈ ગાથા, કોઈ વિષય એ તરીકે ન લેતા આપણે એવી રીતે લેવું જોઈએ કે આ એક ચિંતન છે, આ એક સિમ્બોલ છે જ્ઞાની કે અજ્ઞાનીના, નિશાની, કે જ્ઞાનીની નિશાની અને અજ્ઞાનીની નિશાની. જ્ઞાની માટે જે ઇષ્ટ છે એ અજ્ઞાની માટે અનિષ્ટ છે, અને અજ્ઞાની માટે જે ઇષ્ટ છે એ જ્ઞાની માટે અનિષ્ટ છે. અથવા જે રસ્તે અજ્ઞાની જાય છે, જ્ઞાની તે રસ્તે કદી જતા નથી. અથવા જ્ઞાની જે રસ્તો અપનાવે છે, અજ્ઞાની તે રસ્તાને કોઈ દી અપનાવતા નથી. એટલે બંનેની દિશા અને દશા ફેર છે. એક બહિર્મુખતા તરફ છે, પર સન્મુખ છે, પોતાના આત્મ સ્વભાવથી વિમુખ છે, એ અજ્ઞાની છે. અને પરથી વિમુખ છે અને સ્વભાવથી સન્મુખ છે, એ જ્ઞાની. આટલી બધી બાબતો છે. હવે આમાં જે કહેવા માંગે છે એ ચિંતન છે આમાં. અચ્છા, બીજી વાત, આમાં રાતનો જે રૂપક છે ને, રાત્રિ, અંધારું, એ કોઈ રાત્રિ અને અંધારા સાથે કાંઈ લેવું દેવું નથી. એ અંધારું તો એક પ્રતીક છે. અજ્ઞાન ભાવ, મોહ ભાવ, કષાય ભાવ, પ્રમાદ ભાવ, એના અર્થમાં રાત્રિનો એ પ્રતીક આપવામાં આવેલ છે. એ બહારની દિવસ અને રાત સાથે કાંઈ લેવું દેવું નથી. ખ્યાલમાં આવ્યું? અજ્ઞાનીઓના, જગતના આળસ, પ્રમાદ અને વિષય વાસના,
એના અર્થમાં રાત્રિનો રૂપક આપવામાં આવે. એ રૂપક છે એ હકીકતમાં. જેમ આપણે એમ કહીએ, કોકને પૂછીએ કે જીવનમાં અંધારપટ કે અજવાળું, તો ફટ દઈને જવાબ આપે અજવાળું. દીકરા દીકરીના જ્યારે સંબંધો ન થતા હોય ત્યારે સગા સ્નેહી સજ્જનો બધા બોલતા હોય અંજળ નથી. એમ નથી કહેતા કે અમાસ નથી, એમ કહો ને અમાસ નથી. તો એ અમસ્તે શ્યામ વર્ણ, કાળો રંગ, એ બધું અશુભ રંગ તરીકે ઘટ કષાયોના કૃષ્ણ લેશા, લેશાની ભાષામાં કહીએ તો એ કૃષ્ણ લેશા ઘટ પરિણામો માટે એનો વપરાશ કરવામાં આવે છે. બાકી કાંઈ પૂતગલ પર્યાય છે, પૂતગલનો પરિણામન છે. એમાં શું છે? રાત શું છે? રાત કમલેશભાઈ, અજવાળું શું છે? બતાવો, અજવાળું શું છે? એ પૂતગલનો વિસ્તાર છે. તો રાત શું છે? એ પૂતગલનો વિસ્તાર છે. પૂતગલ દ્રવ્યની 20 પર્યાયો હોય. શબ્દ, બંધ, સ્થૂલ, સૂક્ષ્મ વગેરે એના 20 પર્યાયો હોય છે. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય વગેરે બધી જ ઇન્દ્રિયોની. હલકા, ભારી, સ્પર્શના 8, રસના 5, ગંધના 2, ગંધ, સુગંધ અને દુર્ગંધ, એવી રીતે 20 પર્યાયો છે. સદ્દો, બંદો, થૂલો, સુહમો, સંઠાન, ભેદ, તમ, છાયા. જો ભેદ, તમ, છાયા, તમ અને છાયા, હા, એ બધું પૌદ્ગલિક પર્યાયો છે. એટલે કમલેશભાઈ, આવા બ્રહ્મ નહીં રાચવાનું આપણે. અમારું ઘર તો બહુ જ ચારે બાજુથી ખુલ્લું છે ને બહુ અજવાળું અજવાળું છે. એ જે અજવાળું જે આપણે મોહાઈએ છીએ ને, એ કષાયના ઊંડા સંસ્કાર છે. ઘરમાં રહીએ છીએ એ જ કલંકની વાત છે. ઘરમાં અજવાળું સારું અને ઘરમાં વેસ્ટ ઓપન અને ઈસ્ટ ઓપન અને 3 ગેલેરી અને કેવો બધો અત્યારે ક્રેઝ છે. હા હા, વેન્ટિલેશન, એર વેન્ટિલેશન અને ફલાણું અને ઢીકણું. હા બોલો. હા, એટલે અંજાને એટલે ન જાણે એમ, જાણતા અજાણતા પણ આ જીવનો પૂતગલનો પ્રેમ કેવો છતું થાય છે. બોલો, હવે આ તત્વજ્ઞાન સમજે તો સમજાય કે પાપ છે. જ્યારે નવા મકાન હોય, તૈયાર હોય, થાય, ફ્લેટ હોય, મકાન હોય, તો કોઈ સારા માથાઓ આવે શુભકામનાઓ દેવા, વધામણા દેવા, વાસ્તુ માટે રિબન કાપવા. તો એ સાહેબને ઘર ધણી કેવું બધું બતાવે, દેખાડે, પડદા દેખાડે, બારી દેખાડે, અને હા અહીંથી આ સરસ વ્યૂ આવે છે. ક્રિસ્ટલ મોલમાં એકવાર જવાનું થયું. જેને ત્યાં અમે ગયા તો એણે બતાવ્યું, જો અહીંથી નેરી ડેમ દેખાય છે. મને ગુરુદેવશ્રી યાદ આવ્યા. દરિયા કિનારે જેને ફ્લેટમાં જતા, ઓહો હો, જ્યાં નજર નાખો ત્યાં માછલા ખાનારા બદક, બગલાઓ બધા દૂર દૂર સુધી જાય, મરીને ક્યાં જવાના. બોલો, ગુરુદેવને શું વિચાર આવ્યો? દરિયાનો એ નજારો જોનારને એનો જ મોહ છે. એને તો શું દેખાય? શું છે એમાં? બતાવો તમે. નેરી દેખાણું તારે ત્યાંથી. અમારે અહીંયા તો કોઈની લાઇટ કરવાની જરૂર ન પડે. આમાં બરાબર પ્રકાશ હોય. બોલો, એ પૂતગલનો પ્રેમ છે. શા માટે વાત કરી? આ રાત્રિ શબ્દ છે ને, એ પરિણામોની કષાય કૃષ્ણ લેશાનો પ્રતીક છે. હવે સીધો એનો અર્થ શું થયો? અજ્ઞાનીઓને ઘાટા કષાયના ભાવો ગમે છે. એમાં એ સૂતા છે,
અને જ્ઞાની એમાં જાગે છે. જાગે છે એટલે જો જાગરણ, જાગે છે. જાગે છે એટલે કોઈ આમ નિંદર ખેંચીને ઊભા થઈને અંગ મરોડે એ જાગવાની વાત નથી. જાગવું એટલે અહીંયા જાગરણ. જાગરણ એટલે સાવધાની. સાવધાની એટલે એમાં ક્યાંય હર્ષ અને શોક રૂપે નહીં મોહાવું તે, એનું નામ જાગરણ. બોલો, રાત્રિ અને જાગરણ. અચ્છા, રાત્રિ અને એમાં અજ્ઞાની સુપ્ત છે, સૂતેલા છે. હવે સૂતા છે એટલે કંઈ ચાદર ઓળીને સૂતા છે એ નથી. અહીંયા સૂતા છે એટલે રચા પચા રહે છે. એ આખો એનો ભાવ પક્ષ જુદો છે. ગાથા જુઓ. જાણીસી સયલય દેહિય જોગ્યું તહી જગ્યે, જહી પૂર્ણ જગ્ગય સયલું જગુ સાણી સિમણ વિમ સુવેવી. યા નિશા સકલાનામ દેહિનામ યોગી તસ્યામ જાગરતી. જો કે દેહીઓ માટે, દેહી એટલે દેહધારી, જગતના જીવો માટે, ઓહો, આમાં જો દેહીનો અર્થ કેટલું સરસ કર્યું છે સંસ્કૃતમાં. સ્વશુદ્ધાત્મ સંવિત્તિ રહિતાનામ દેહિનામ. જબરદસ્ત એની વ્યાખ્યા છે. મળ્યું રાજુભાઈ? પાના નંબર 65, 65, 46 નંબરની ગાથા, 46.1 ક્ષેપક ગાથા છે. ત્રીજી લીટીમાં જો સંસ્કૃતમાં જુઓ. સ્વશુદ્ધાત્મ સંવિત્તિ રહિતાનામ દેહિનામ. બોલો, દેહીનો અર્થ એવો કર્યો. દેહધારી કોણ છે? દેહધારી કે જે સ્વશુદ્ધાત્માની સંવિત્તિ એટલે પ્રતીતિ, અનુભવ, એનાથી જે રહિત છે તે. આમાં જો હિન્દીમાં નીચે આત્મજ્ઞાન સે રહિત. હવે ઓલું જે હિન્દી સંસ્કૃતમાં જે જોરદાર ભાષા છે ને એ હિન્દીમાં નથી આવી. એ હિન્દીમાં નથી જોર આવ્યો. એમાં જો સ્વશુદ્ધાત્મ સંવિત્તિ એવો શબ્દ છે સંસ્કૃતમાં. સ્વ પણ શબ્દ આપેલું છે, શુદ્ધાત્મા એ શબ્દ છે, અને સંવિત્તિ એ શબ્દ છે. હવે હિન્દીમાં જો સીધે લખ્યું છે આત્મજ્ઞાન સે રહિત. કેટલો આમ એનો એવું લાગે જાણે કે ડ્રાય ટ્રાન્સલેશન થયું એનું. આપ અહીંથી પ્રસ્થાન કરો. શું કીધું? આપ અહીંથી પ્રસ્થાન કરો એમ બોલવું, અને તમે અહીંથી વયા જાઓ એમ બોલવું. વયા જાઓ એમ બોલવું સડક છાપ નથી. સમજો હું સભાનું સંચાલન કરું અને હું એમ કહું, આજની આ સભાના અધ્યક્ષ મહોદયને હું વિનંતી કરું છું આપ પોતાનું સ્થાન ગ્રહણ કરે. બરાબર? અને હું એમ કહું, અધ્યક્ષ સાહેબ તમે અહીંયા બેહો. કેવું લાગે? ભાષા દારિદ્ર્ય નથી, આ તોછડાઈ નથી. આ શાલીનતા હોવી જોઈએ. ભાષામાં પણ શાલીનતા, સૌમ્ય, સમતા હોવી જોઈએ, કોમળતા. તો આમાં કેટલી સરસ ભાષા વાપરી છે. સ્વશુદ્ધાત્મ સંવિત્તિ. આહા, એ આત્મજ્ઞાન શબ્દ જે આપેલો છે ને હિન્દીમાં, એમાં એ ઓલો જોર જ નથી, ઓલો બળ જ નથી, ઓલું ચૈતન્યપણું જ નથી લાગતું મને તો કમલેશભાઈ. સંવિત્તિ શબ્દ છે ને બહુ વ્યાપક છે. સંવિત્તિમાં શ્રદ્ધાય છે, જ્ઞાને છે, ચારિત્ર્ય છે. સર્વ ગુણાંશ તે સમ્યક્ત. એમાં અનંત ગુણાંશ તે સંવિત્તિ. એમાં બધું જ છે. વીર સ્વભાવે ઉછળે છે, સુખ આનંદ ભાવે ઉછળે છે, સ્વરૂપની રચના કરવા રૂપે વીર ઉછળે છે. એ બધું જ છે એમાં. સંવિત્તિમાં એ ભાવ છે. હવે હિન્દીમાં એવું લખેલું છે કે આત્મજ્ઞાન સે રહિત. એટલે છે ને જરીક સંસ્કૃત, હિન્દી, ગુજરાતી બધું તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ.
જો કોળીઓ આપણે મોઢામાં નાખીએ તો બસ દાળને સહારે એને ચાવીને તરત જ ગળી જતા હોય છે. અરે ઘડીક લેફ્ટમાંથી રાઈટમાં, રાઈટમાંથી લેફ્ટમાં, અને ઈને એ કોળિયાનો કેટલોક ભાગ જીભ ઉપર જાય, ઈને એ કોળિયાનો કેટલોક ભાગ સામેના દાંત પર આવે. બોલો, એક જ કોળિયો પંચ પરાવર્તન કરીને પછી પેટમાં જાય. કેટલી બધી પ્રોસેસ છે એની. દાંતે છે, જીભે છે, લારે છે, ક્યાં ક્યાંથી એ કોળીઓ કેટલાનો ભેંટો કરીને પછી પેટમાં જાય. એમ જ્યારે સ્વાધ્યાય કરતા હોય ને તો સ્વાધ્યાયમાં પણ આ બધા અંગોનું પાલન હોવું જોઈએ. સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, ઓરિજિનલ અપભ્રંશવાળી ગાથા, અને વળી પાછું આ બધું જ મૂકીને વળી પાછા પોતાના રિયલાઇઝેશન, ફિલિંગ્સ, મૂળ તો એ છે. એ જો નથી તો આ બધું ક્રિયાકાંડ છે. શું છે ભવિશ્રી, સમજાય છે કે નહીં? હા, આ તો કરોડો તમે વાંચો ને, પુસ્તકો ફાટી જાય, મગજ ફાટવું જોઈએ. જેમ ઓલા રાજસ્થાનમાં હમણાં જેસલમેરમાં જમીન ફાટીને જળ નીકળ્યું ને બહાર, એમ આમાં અનુભૂતિનો દરિયો અંદરમાંથી. સેલ્ફ રિયલાઇઝેશન વિના બધું નકામું છે. સ્વશુદ્ધાત્મ સંવિત્તિ રહિતાનામ દેહીનામ. દેહી શબ્દનો અર્થ તો એટલો જ થાય છે, દેહધારી. પણ એનો અર્થ કેટલો સરસ કર્યો. તો આત્મજ્ઞાન સે રહિત હૈ, અજ્ઞાની હૈ, બસ એટલું જ લખ્યું છે હિન્દીમાં. વારંવાર મારું એના ઉપર ધ્યાન જાય છે. તો જો, યા નિશા સકલાનામ દેહીનામ તસ્યામ યોગી જાગરતી. જે રાત્રિ દેહીઓ માટે રાત્રિ છે, રાત છે, જ્ઞાની તેમાં જાગે છે. એટલે જાગતા રહે છે જ્ઞાની. જાગતા રહે છે એટલે સાવધાન રહે છે. એટલે શ્રદ્ધાને ડગવા દેતા નથી, જ્ઞાનને મચકવા દેતા નથી, ચારિત્રને હલવા દેતા નથી. ભાષા સમજાય છે બધાને? ફરીથી પૂછું છું. હા, અહીંયા રાત્રિ એટલે રાત્રિ નહીં, મોહરૂપી અંધારો. જાગવું એ જાગવાની વાત નથી, આંખો ચોળતા ચોળતા. અહીંયા તો શ્રદ્ધા એ સાવધાન, જ્ઞાન એ સાવધાન, ચારિત્ર્ય સાવધાન. શ્રદ્ધા ઠેકાણે, જ્ઞાન ઠેકાણે, ચારિત્ર ઠેકાણે, બધું રૂપક છે. યત્ર પુનઃ જાગરતી સકલમ જગત. અને આખું જગત જેમાં જાગે છે એટલે અહીંયા મોહાય છે, સાવધાન રહે છે. એમ સમજો ને? જો સાંભળો, એક વાક્યમાં બોલું છું, સાંભળો. અજ્ઞાની મોહ માર્ગે સૂતા હોય છે. અજ્ઞાની મોહ માર્ગે, કે આખું જગત મોહના માર્ગે કષાયના રવાડે સૂતું હોય, અને જ્ઞાની ત્યાં સાવચેતીના પગલાં ભરે એટલે જાગે. અને જગતના લોભી, માયાચારી, મોહી જીવો બધા ધર્મ માર્ગમાં સૂતા છે. આમાં સૂતા છે એમ લઈ લેવાનું. જેમ ઓલામાં સૂતા એમ આમાં સૂતા છે, એટલે આમાં કંઈ જાગતા નથી. પૂજા થઈ તો થઈ, સ્વાધ્યાય થયું તો થઈ, આંધળે આંધળું દળ્યા રાખવાનું. સમજાય તો ભલે, નહીં સમજાય તો ભલે, જિંદગી પૂરી થઈ જાય. સવારની ભાષામાં કહું, આજ આમાં જ આવ્યું ને, જ્ઞાની જે ક્ષેત્રે યોગ નિદ્રા કરે તે ક્ષેત્રે આવીને પણ અજ્ઞાની મોહ નિદ્રા ખેંચે, એમ કહેવા માંગે છે. બહુ સરસ વાત છે, બહુ ગજબના એંગલ છે આ બધા. જે રાત્રિએ અજ્ઞાની જાગે છે તે રાત્રિએ, એટલે તે મોહ કષાય આદિકના માર્ગમાં જ્ઞાની જાગે છે.
અને જ્ઞાની જે ધર્મના માર્ગે નિત્ય જાગરણ વેલામાં હોય છે, ત્યાં અજ્ઞાની બધા સૂતા છે, જાગૃતિ જ નથી એણે. યત્ર પુનઃ જાગરતી સકલમ જગત, જગત જ્યાં જાગે છે જ્ઞાની ત્યાં સૂવે છે. એના માટે મેં એક વખત દાખલો આપ્યો હતો, બહુ જોરદાર દાખલો હતો. એક અભ્યાસુ અને સ્વાધ્યાય પ્રેમી મુમુક્ષુ હોય, ઘરના સભ્યોના આગ્રહને લીધે એને કોકના લગ્નમાં જવાનું થયું રાત્રે. હવે એને ગમે તેમ કરીને 2 કલાક ઓલા ઘરના દીકરા દીકરી વહુ હારે કાઢવાનું, સ્વાધ્યાય છોડીને. એને ગમતું નથી કે સ્વાધ્યાય છૂટે, પણ ધરાર દીકરા અને વહુ સાથે એ જવું પડે. ઓલા તો રાગ રંગમાં આમોદ પ્રમોદમાં ગળાડૂબ હોય, અને આ માંડવે એક ખૂણે બેસીને ઉદાસ ભાવે સમય પસાર કરે. હવે બોલો, ઓલા જેમાં સૂતા છે એમાં ઓલા વડીલ જાગે છે. પોઈન્ટ સમજાણું? કદાચ ત્યાં મોબાઈલ ચાલુ કરીને ત્યાં સ્વાધ્યાય કરે, લાઈવ ચાલતું હોય ને પ્રવચન, તો ત્યાં ખૂણે બેઠા બેઠા પણ ઇયરફોન નાખીને સાંભળ્યા રાખે. ઓલા લગ્ન ગીતોમાં ગળાડૂબ હોય. તો જે વિષય ભોગોમાં ઓલા ગળાડૂબ છે, સૂતા છે, મોહિત થયેલા છે, એમાં આ વડીલ આ જી બિલકુલ અલિપ્ત ભાવે અબંધ ભાવે પોતાનામાં જાગતા રહે છે. આવું જીવન આપણું હોવું જોઈએ. બીજો એક મેસેજ આ ગાથામાંથી આપણને મળે છે. આખી દુનિયા જ પૈસા પાછળ ગાંડી અને ઘેલી છે. જગતના અભિપ્રાયે આખું જગત જ જીવે છે. આપણે આટલું બધું સમજ્યા બાદ પણ જગતના અભિપ્રાયે જ જીવવાનું, કમલેશભાઈ? તો જગતમાં અને આપણામાં ફેર શું પછી? ધન પાછળ, સત્તા પાછળ, સંપત્તિ પાછળ આખું જગત જ દોટ મૂકેલ છે. અને આટલું આ શાસ્ત્ર સ્વાધ્યાય અધ્યયન ચિંતન મનન, ભવની અસારતા, સંસારની અસારતા, પર્યાયની પામરતા, સ્વભાવનું સામર્થ્ય, વિભાવની વિપરીતતા બધું જાણતા હોવા છતાં તોય આપણે પણ એમની હારવાર. તો એ જગતના ગાંડપણ પાછળ અને આપણામાં બે ફેર શું રહ્યું પછી? અરે એ જગત જ્યાં સૂતું છે ત્યાં જાગો, અને એ જ્યાં જાગે છે ત્યાં સૂતા રહો. એ આ ગાથા કહે છે. બાળકની જેવી ચંચળતા હોય, મા બાપની એવી ચંચળતા હોય. હા, જુવાન જોત 18-20 વર્ષનો છોકરો આખી રાત જાગે, કમલેશભાઈ, મા બાપને પણ જાગવાનું. અરે એ બુદ્ધિ વગરનો છે. એ તો રાત્રે 2-3 વાગ્યા સુધી જાગતો રહેશે અને પછી સવારે ઉઠશે 10-11 વાગે. તો તું તો વડીલ છે ને, તારે તો સવારે 5:30-6 વાગે ઉઠીને સામાયિક ભગવાનના દર્શન, પૂજા પાઠ એ બધું ધાર્મિક વિધિ વિધાન કોણ કરશે? સ્વાધ્યાય એ વ્યવસ્થિત દિનચર્યા તો હોય કે નહીં? મને તો ખરેખર હું તમને કહું કમલેશભાઈ, મારે તો એવા વડીલોની ફરિયાદ છે મને એક સાધર્મી તરીકે, જે આજની તારીખમાં 8 વાગે 9 વાગે ઉઠવાની ટેવ ધરાવે છે. પ્રક્ષાલ, પૂજા, સ્વાધ્યાય બધી ઉપર ચોકડી જ છે ટેસ્ટથી. 10 વાગે 11 વાગે. હા, અરે આ તો એક સ્કૂલ લાઈફમાં પણ પંક્ચ્યુઅલિટી હોય, વહેલી સવારે ઉઠવાની ટેવ. હા, વૃદ્ધો ઉઠશે ક્યાં? સૂતા જ ન હોય, ઊંઘ જ ના આવતી હોય, વળી પાછું એ જ ખાટતા હોય. અમે તો વહેલી સવારે બહુ ઉઠે. કેટલા વાગે હો? નીંદર ક્યાં આવે? તો બોલો ને સીધા. બીમારીથી પીડાતા હોય છીએ સાહેબ. આવા ઘાટ છે. કોઈ ડિસિપ્લિન નહીં, કોઈ પંક્ચ્યુઆલિટી નહીં, કોઈ વ્યવસ્થિતપણું નહીં. અરવિંદભાઈ પંડિતજી આ વાત ઉપર બહુ જોર દેતા
જેનું લૌકિક જીવન વ્યવસ્થિત નથી એનું પારલૌકિક અલૌકિક જીવન અવ્યવસ્થિત જ હોય. આ સૂત્રને લાઈફમાં તમે ફોલો કરીને જુઓ. જેના કપડાં લગર વગર, હા, જેના ઘરમાંનું રાચ રચેલું લગર વગર, એ બધું માનસિક રીતે લગર વગર જ હોય. વ્યવસ્થિતપણું, સુવ્યવસ્થિતપણું હોવું જોઈએ. હા, ફેશન ફરસ્ત થયા એટલે ઘર પરિવાર ફર્નિચર આ તે બધું અપડેટ હોય, માનસિક રીતે વિકાસ જ ન પામ્યા હોય આપણે. એટલે આ ગાથા એમ કહે છે કે ભાઈ જગત જેની પાછળ દોડે છે તું એની પાછળ દોડમાં. હા, તું ધર્મ પાછળ દોડતો થા, જગતને તારી પાછળ આવતો કર. હવે સાંભળો, તું જ્ઞાની ધર્મ પાછળ દોડે છે, અજ્ઞાની તો ધર્મ પાછળ દોડતો નથી, અને અજ્ઞાની વિશે ભોગો પાછળ દોડે છે, અને એને જોઈ જોઈને જ્ઞાની પણ. બોલો હવે થયું શું? હા, જ્ઞાની પાછળ અજ્ઞાનીને આવવું જોઈએ ને, ઉલટાનો અજ્ઞાની પાછળ. જો ઘણીવાર એવું થાય, જે ઘરમાં 5-6 જણા હોય ને એમાં 3-4 જણા રાત્રિ ભોજન કરતા હોય, એકાદ કોઈ એવો હોય પાત્ર, 1-2 જણા હોય થોડાક ધર્મના સંસ્કાર હોય, ક્યાંક સાંભળ્યું હોય, શિબિરમાં જઈ આવ્યા હોય, પંચકલ્યાણકમાં નિયમ લીધા હોય, થોડુંક ધર્મભીરું હોય, તો એ ખાનપાન વગેરેના નિયમ વગેરે બરાબર 8-15 દિવસ 4-6 મહિના પાળતા હોય. અને ઓલા જે ઘરમાંના બીજા 2-3 જણા હોય ને એ રોજે રોજ શીતલાચારની ટીકડી એમને પીવડાવીને પોતાના શિથિલતાના રંગે ઓલાને રંગાવી દે છે. તો ભાઈ સાહેબ, ઓલા જેમાં સૂતા હતા એમાં તું જાગતો હતો, થયું શું? ઓલા સૂઈ ગયા, સૂતા છે એમાં તું એ સૂઈ ગયો. બોલો, સમજાય છે કે તમને શું કહું છું? આપણો છોકરો સાવ સાદો ભોળો હોય અને નાલાયક છોકરા સાથે એની મિત્રતા થાય તો થાય શું? આનામાં જે કાંઈ થોડી ઘણી પણ સમજણ હતી એ બધી ભૂસાઈ જાય, ગાયબ થઈ જાય. અને આ પંચમ કાળમાં બહુલતયા જીવોમાં આ જ જાતના સંસ્કારો જોવામાં આવે છે. થોડા ઘણા કંઈક સ્વાધ્યાય સાંભળવાના, મંદિરે આવવાના, તત્વ સમજવાના સંસ્કારો હોય, એ બધા બીજાની શિથિલતા, બીજાની સ્વૈરાચારી વૃત્તિ, બીજાની સ્વચ્છંદતા જોઈને બધું જ ભૂસાતું જાય છે. હોવું જોઈએ શું કે 2 સ્વાધ્યાયમાં આવે છે તો બીજા 4ને લાવે અને આવતા કરે. અહીંયા તો પંચમ કાળનો ગ્રાફ તો સાવ બધો પડતો જ દેખાય છે. બોલો, એટલે એને પડતો કાળ કહેવાય. જીવોના પરિણામોમાં પડતી, સંસ્કારોમાં પડતી, સમજણમાં પડતી ઊંડા તત્વના અભ્યાસો સભામાં રહ્યા કેટલા બતાવો. બોલો, કેટલું આમ પ્રેક્ટિકલ. આ બિલકુલ. અને આપણે વળી પાછું એમ કહીએ ને, શિબિરો કરો, પંચકલ્યાણકો કરો, ધાર્મિક ઉજવણીઓ કરો, સ્વાધ્યાય થવા જોઈએ, બધાને સંસ્કાર પડવા જોઈએ, અભ્યાસ વધવો જોઈએ, સાંસ્કૃતિક કાર્યક્રમો કરો, આ કરો, ઓલો કરો, ફલાનો કરો. રિઝલ્ટ તો બતાવો કમલેશભાઈ. બોલો, ગ્રાફ વધવાને બદલે ઘટી જ જાય છે ને. તો એનો અર્થ જ એમ થયો આ ગાથા જીવંત છે, અડીખમ છે આ. હા, ખ્યાલમાં આવ્યું? એટલે આ કેટલું પ્રાસંગિક છે. આ જે રાત્રિમાં અજ્ઞાનીઓ સૂતા છે ત્યાં જ્ઞાનીઓ જાગરણ કરતા રહેવા જોઈએ, સાવચેતીના પગલાં ભરવા જોઈએ. શ્રદ્ધા ડગે નહીં, જ્ઞાન ડગે નહીં, ચારિત્ર હલબલે નહીં, ચુકાય નહીં. એ જાગરણ છે એનું. આવો એનો ભાવભાષણ આ ગાથાનો આપણે કરવું જોઈએ.
જો થોડુંક વાંચીએ. ગઈકાલના પ્રવચનમાં પણ ગુરુદેવશ્રી લીધો હતો, પાના નંબર 66, 67 ઉપર જો. સંસારી જીવોની જે રાત છે એટલે આત્માનો પ્રકાશ જેને નથી, જેને આત્મજ્ઞાન અને આત્માનો પ્રકાશ નથી, એ બધા સંસારી જીવની રાત છે. જો અધ્યાત્મ આગમ બધું જ સમજાવતા જાય. આત્માનું સમ્યક દર્શન જ્ઞાન અને આત્માનું ભાન નથી, એને આત્માનું ભાન એ રાત સમાન છે. ઓહ, उस रात में परम तपस्वी जागता है. जो એ રાતમાં પરમ તપસ્વી જાગે છે. સંસારીઓની જે રાત છે એમાં મુનિઓ જાગે છે. સંસારી પ્રાણીની રાત પરમાત્મા આત્મ સ્વરૂપ તેની રાત છે. બોલાવો શું શું કેવું હવે, કેવી ગજબની ભાષા. એ કમલેશભાઈ, અજ્ઞાનીની રાત જુદી અને જ્ઞાનીની રાત જુદી એમ કહે છે આમાં. અને ઓલી રાતની વાત નથી અહીંયા. જો એક પ્રશ્ન પૂછો, જ્ઞાની મોહી છે કે નહીં? પૂરી વાત તો સાંભળો. જ્ઞાની મોહી છે, નિર્મોહ સ્વભાવનો મોહી છે. સમજાય તો સમજો. ઓલા તો સંસાર શરીર અને ભોગોનો મોહી છે, પરનો મોહી છે. જ્ઞાની સ્વનો મોહી નથી. એને માટે રાત કીધું અહીંયા. એટલે જ મેં કહું ને આ બધું રૂપક છે. उस रात में परम तपस्वी जागता है, शुद्ध चैतन्य घन प्रकाशની મૂર્તિ પ્રભુ અજ્ઞાનીઓ એને રાત માને. આહા, એટલે એને અંધારું માને છે. એને ખ્યાલમાં વાત આવી નથી. જે બહારની ચીજ અંધારું છે એ એને દિવસ માને. આ પૈસાથી વધ્યા, જો આ બધું રાતનો રૂપક. જો પૈસાથી વધ્યા, આબરૂથી વધ્યા, શરીરથી વધ્યા, એ બધો અંધારામાં વધ્યો. એમાં એ વધ્યો એમ અજ્ઞાની માને છે. ધર્મી તો પોતાના આનંદ સ્વરૂપમાં જાગે છે. એ આનંદ સ્વરૂપમાં સંસારી રાત તરીકે ત્યાં જાગતા નથી, ત્યાં સૂઈ ગયા છે. और जिसमें सब संसारी जीव जाग रहे हैं, राग पुण्य पाप विकल्प विषय भोग वासना लक्ष्मी आबरूમાં સંસારી પ્રાણી બધા બોલો જાગી રહ્યા છે. જો ગામે ગામમાં જાત્રાના આયોજનો હોય કે નહીં, હા, મુંબઈવાળા, પરાવાળા, ઘાટકોપરવાળા ને બોરીવલીવાળા ને હા બધા જેટલા વાળા છે ને, ભાઈંદરવાળા ને ફલાના, અમે ટ્રેન લઈને નીકળ્યા ને અમે બસ લઈને નીકળ્યા. જાત્રા પ્રેમી બધાએ, યાત્રા પ્રેમી બધાએ, પૂરી વાત સાંભળજો. તીર્થયાત્રા પ્રેમી બધાએ, આત્મતીર્થની યાત્રા કરનારા કેટલા. પરમાત્મા પ્રકાશમાં છે, તું જ દેવ છે, તું જ ગુરુ છે અને તું જ તીર્થ છે. અચ્છા, યાત્રા સ્થળોમાં જેટલા જે સાધકોએ પોતાની સાધના પૂરી કરીને થંભી ગયા છે ને પોતાના સ્વરૂપમાં, એમની પ્રતિમાઓ, એમના સ્મારકો છે નહીં, તો એકોએક એમના સ્મારકો શું બતાવે છે? બતાવે છે નિરખો અંગ અંગ જિનવર કે જિનસે જલ કે શાંતિ અપાર. એ તીર્થયાત્રાના બધા જ સ્મારકો આપણને એમ કહે છે ને કે ભાઈ સાહેબ હવે પોતાના સ્વરૂપમાં લીન થઈ જાઓ. આપણે તો રાગી ગ્રહસ્થીઓ તો શોપિંગની દુકાનો ત્યાંય ખોલી નાખી, ત્યાંય હરવા ફરવાના બધા રમણીય સ્થળો આપણે ઊભા કર્યા. તો જે ધર્માયતનો હતા ત્યાંય રાગના આલંબનો આપણે ઊભા કર્યા. હા, હજી કહું, મુનિરાજો અને જ્ઞાનીઓ જંગલમાંય મંગલ, અને અજ્ઞાની રાગીઓ મંગલમાં પણ જંગલ. શું કહેવા માંગે છે? રાગ પુણ્ય પાપ વિકલ્પ વિષય ભોગ વાસના લક્ષ્મી આબરૂમાં સંસારી પ્રાણી બધા જાગી રહ્યા છે. બોલો, કંઈ કામના કલાક નક્કી? ધંધાના કલાક, કામના કલાક, વિષય ભોગોના કલાક, હરવા ફરવાના કલાક, કાંઈ નહીં.
એમાં એ અંધારામાં જાગી રહ્યા છે, એનું ધ્યાન સાવધાની બરાબર જો સવારથી સાંજ સુધી. આમાં એમ લખવું જોઈએ પર્યુષણથી પર્યુષણ સુધી. અહીંયા પર્યુષણ પર પૂરા મિચ્છામી દુક્કડમથી ઉત્તમ ક્ષમા સુધી. આવતા વર્ષે જે આવશે ને ત્યારે 365 દિવસમાંના 10 કાઢો, 355 દિવસનો વિરહ વિયોગ. સવારથી સાંજ સુધી સંસારી જીવ જાગ રહે હૈ. વિકારી ભાવ અને વિકારીના નિમિત્ત તરફના સાવધાનીમાં એ છે. જો હજી બહુ સરસ કહેશે ગુરુદેવશ્રી આગળ. इस दशा को योगी रात मानकर, ये विकार અને વિકારના નિમિત્તોને રાત માનીને ત્યાં સૂઈ ગયા. ને શ્રીમદજીનો બોલ આવે છે, પગ મુકતા પાપ છે, જોતા ઝેર છે, માતે મોત ભમે છે, એમ વિચારીને દિવસમાં પ્રવેશ કરશે. એમ એવી જ્ઞાનીની પરિણતિ. ધર્મી ત્યાં જાગતા નથી. સંસારના એને ડાયા કહે. દુકાનના ધંધા એમાં પ્રવીણ હોય, માલ લાવવામાં, વેચવામાં, દેવામાં, જેવામાં ઝપટ ચલાવતા હોય અને દિવસમાં 5-5 હજાર પેદા કરતા હોય. ઓહો હો ભાઈ, એ તો કોણ છે? કર્મી છે. કર્મી એટલે કર્મને બાંધનારો. બોલો, ઘણીવાર ગુરુદેવશ્રી બોલે ધર્મી નથી, એ કર્મી છે. પણ દુનિયા એને કર્મી માને, એમાં એ જાગતો હોય છે. જે અંધારો છે, રાગ અને દ્વેષ, પર વસ્તુ, સ્ત્રી, કુટુંબ, પરિવાર બધું અંધારું છે. જે એમાં નથી, એમાં એ જાગે છે. ધર્મી એમાં સૂઈ ગયા છે. કેટલું સરસ. અને જો નીચે જો સાવ, जो जीव वीतराग परमानंद रूप एक सहज शुद्धात्मा की अवस्था से रहित हैं, એટલે જ્ઞાની, રાજા હોય, મોટો દેવ હોય, કરોડપતિ શેઠ હોય, મિથ્યાત્વ રાગાદि અંધકાર સે મંડિત हैं. વાહ, ભાષા તો જો. હા, એ મંડિત છે એટલે એ બધા શોભિત છે એનાથી. જો એમાં ત્રીજી લીટીમાં દુનિયાના ડાયાના ડાપણના દીકરા થઈને ફરે, નામા લખે મોટા આવા ને આવા, હો 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 હો, મોતીના અક્ષર જેવા નામા લખે, બહુ હોશિયાર કહેવાય. આ નામા લખનાર એવા હોશિયાર હોય કે 3-4 જણાના નામા લખે. મોટી મોટી દુકાનો હોય. હવે તો એક ભાઈએ તો વિદાય લીધી, કમલેશભાઈ. એ મને હંમેશા કહેતા, પંડિતજી હું તો અમારા ઘર પરિવારના બધાયના 22 જણાના નામા લખું. ગુરુદેવશ્રીના જમાનામાં નાના ઓછા હતા. કેટલા હતા? 3-4 જણાના. 2022-23 તો વધી જાય ને. દર વર્ષે બધું નામું હું જ લખું. હવે નામ કેટલું લઈને ગયા ભેગા? પૈસાનો પ્રેમ, અર્થ વ્યવહારનો પ્રેમ. હા હા, જો 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 શું કીધું? આ અર્થ વ્યવહારમાં એટલો રસ. અહીંયા અભૂતાર્થ વ્યવહાર પણ હેય છે, એની તો સમજણ ક્યાં રહી? 200-300 ઓલો આપતો હોય, એમાં 1000-1500 આવે. આ નામા લખનારા હોશિયાર હોય છે ને, 3-4 ઠેકાને રાખે નામા. 2 કલાક ત્યાં જઈ આવે, 2 કલાક ત્યાં જઈ આવે, 2 કલાક ત્યાં જઈ આવે, 1000-1500 રૂપિયા આવે. શું કહેવા માગે છે? આ એ ગુરુદેવશ્રીના કાળે આવું હતું. મિથ્યાત્વ રાગાદિ અંધકાર સે મંડિત हैं. જો હજી જો ગુરુદેવશ્રી શું કહે છે? વિપરીત માન્યતા, શરીર મારું. જો લાંબી યાદી જો, શરીર મારું, રાગ મારો, બાયડી મારી, છોકરા મારા, મકાન મારા, પૈસા, આબરૂ. હજી જો 4-5-6 લીટી પછી જો, એની કંઈ કિંમત જ નહીં. એમ પરમાનંદ એવો આત્મા ભગવાન, એની કંઈ કિંમત એની પાસે નહીં. કિંમત છે ને આ પૈસાની, આબરૂની ને બાયડી, છોકરા. કંઈક થયા હોય એમાં 7-8, 10-12 છોકરા હોય, એક છોકરો લાખ રડતો હોય, પોતે એનો બાપ થઈને માથે ફરતો હોય. હવે જાદવજી ભાઈ, હા, એનો દાખલો આમાં લીધો. જો સાવ નીચેની પંક્તિ જો, रात्रि के समान मालूम होती है अज्ञानीनी, એની કંઈ કિંમત જ નહીં એને. આહા, એના પુણ્યની અને પુણ્યના ફળની કિંમત. એને શું કીધું? પુણ્યની અને પુણ્યના ફળની કિંમત. સંસારમાં ઊંડા ઉતરનારા હોય એની એને કિંમત.
ગુરુદેવશ્રીએ કાંઈ કહેવાનું બાકી નથી રાખ્યું આમાં. અને આ હું જે કાંઈ વાંચું છું ને એ ગઈકાલનું અંશ વાંચું છું. આજે તો આખો પ્રવચન આ શ્લોક ઉપર છે. કેવળ ગઈકાલે 10-12 મિનિટ લીધેલું, એમાં આટલું બધું છે. આમાં જો હજી જુઓ તમે લોકો 69 પાના ઉપર બીજો ફકરો મોટો, એમાં વચ્ચે જુઓ. इसलिए इन सबों को वह परमानंद अवस्था रात्रि के समान मालूम होती है. લાગે છે કે નહીં? અભ્યાસ જેને નથી, રુચિ જેને નથી, ધર્મ એને કેવું લાગે? અઘરું લાગે. આત્મહિત હેતુ વિરાગ જ્ઞાન તે લખે આપકો કષ્ટદાન. અરે મને તો ઘણીવાર નવાઈ લાગે, આ લગન બગન હોય અને પછી પૂજા હોય ને, પછી કોઈ આમ ઓળખીતા જાણીતા આપણને ઓળખતા હોય, મોટા માથા હોય, તો આમ બિલકુલ આમ હાથ જોડીને, પંડિતજી હજી અમને શું કહેવાય, અષ્ટદ્રવ્ય કેવી રીતે પૂજા કેમ કરાય અમને નથી ખબર. કરોડો રળતા હોય, કરોડો રળતા હોય, અને હજી 2 થાળી, એક સ્વસ્તિકની થાળી, બીજી અષ્ટદ્રવ્યની થાળી, જલ ચંદન અક્ષત દીપ ધૂપ બધો કેવી રીતે કરો, કાંઈ કોઈ કરતા કોઈ ખબર નથી. બસ એટલું ખબર છે અમે જૈન છીએ, બસ રોજ મંદિરે આવીને ઢોક દઈએ છીએ, અને રહે સમય તો એકાદ માળા આપણે ફેરવીએ છીએ, અને પછી વરસદીમાં ક્યાંક 5-25 હજાર ખરડો લખાયો દાનમાં, નહીં તો જાત્રા બાત્રા વાત પૂરી. વિચાર કરો કેટલો અજ્ઞાન છે. જો આમાં જો બહુ સરસ વાત કહી છે, રાત્રિમાં જેમ પ્રકાશ નથી એમ એને આ પ્રકાશ સ્વરૂપ છે જ નહીં. આ બધો રાગને પુણ્યને, પુણ્યના પરિણામને બસ એ ગજબ વાત કરે છે ને. જો અજ્ઞાની અપવાસ કરે, દયાદાન કરે, વ્રત કરે, પણ એ બધો એના માટે શું છે? અજ્ઞાન છે, અંધકાર છે, એમાં એ જાગતો છે. આહા, જો એને પરમાનંદની અવસ્થા રાત્રિ સમાન છે. કમલેશભાઈ, પરમાનંદની રાત્રિ એટલે ધર્મની વાત એને રાત લાગે. આ બધી બહારમાં આબરૂ કીર્તિ, દુનિયા વખાણ કરે, દુનિયા મોટો માને, અભિનંદન મોટા આપે, એ જાગતી દશા લાગે એને. એ અંધારું છે, શૈલી છે આ પરમાત્મ પ્રકાશને. આવું ને આવું ગુરુદેવશ્રીએ આજના આખા પ્રવચનમાં રાત, જાગરણ, દિવસ, જ્ઞાની, અજ્ઞાની, એ બધું રૂપક બહુ ગજબનો સ્પષ્ટ કરેલું છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેવે.